હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ફરીથી પહેલા લેસનના ત્રીજા શ્લોકથી શરૂઆત કરીએ છીએ. પહેલા બે શ્લોક પૂર્ણ થઈ ગયા છે, જેમાં અગ્નિદેવની વાત કરેલી છે. આ યજુર્વેદનો મંત્ર છે અને એમાં પરમ તત્વની વાત કરેલી છે કે આ પરમ તત્વ એ કેવું છે, તો એને નમસ્કાર કરેલા છે. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. તો આ પરમ તત્વ એ કલ્યાણને જન્માવનાર છે, સુખદાતા છે, કલ્યાણકારી, સુખકારી અને અતિશય કલ્યાણકારી છે. આવા પરમ તત્વને નમસ્કાર. તો એના માટે નમઃ એટલે સેલ્યુટેશન. શંભવાય, તો નમઃ તો સેલ્યુટેશન છે. તો સેલ્યુટેશન ટુ ધ વન હુ gives birth to welfare. મયો ભવાય ચ, તો એન્ડ ચ એન્ડ મયો ભવાય તો હેપીનેસ. એ કેવું છે? વન હુ gives હેપીનેસ. ચ નમઃ શંકરાય, નમઃ છે તો સેલ્યુટેશન ટુ ધ વન હુ બ્રિંગ્સ વેલ-બીઈંગ. મયસ્કરાય ચ and leads to happiness. નમઃ શિવાય ચ શિવતરાય ચ. Salutation to the one who is final bliss and who brings greater welfare. ઓકે, ફરીથી અહીંયા salutation to the one who gives birth to welfare and happiness. Salutation to the one who brings well-being and leads to happiness. Salutation one who is final bliss and one who brings ગ્રેટર વેલફેર. તો આવી રીતે આ ત્રીજો મંત્ર એ ઋગ્વેદમાંથી લેવામાં આવેલો હતો. હવે આ લૌકિક સંસ્કૃતના હવે પછીના મંત્રો જે છે શ્લોક કહીએ તો ચાલે આને, કારણ વેદમાંથી હોય તો આપણે એને મંત્ર કહીએ છીએ. તો આ જે ક્લાસિકલ સંસ્કૃત કહીએ કે લૌકિક સંસ્કૃત કહીએ, એના આ મંત્રમાં આ પહેલો મંત્ર એટલે આમ ફોર્થ મંત્ર, ફોર્થ શ્લોક. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુવંતિ દિવ્યૈસ્તવૈઃ વેદૈઃ સાંગપદ ક્રમોપનિષદૈઃ ગાયન્તિ યમ સામગાઃ ધ્યાનાવસ્થિત તદ્ગતિ તેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તં ન વિદુઃ સુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ. તસ્મૈ દેવાય નમઃ, તે દેવને નમસ્કાર છે. તો એટલે સેલ્યુટેશન ટુ ધ ગોડ. પણ એ ગોડ કેવા છે એની વાત આ બધામાં છે. આ બધામાં કે એ ભગવાન છે એને બ્રહ્મા, વરુણ, રુદ્ર આ બધા દેવો છે. એ દિવ્ય સ્તુતિઓ વડે એની પ્રાર્થના કરે છે. વેદ અને ઉપનિષદો વડે જેને સામવેદના, સામગાહા, તો સામવેદના મંત્રને જાણનાર લોકો એ પણ એને ગાય છે, ગાયંતી. ધ્યાનની અવસ્થામાં આ પરમ તત્વ છે, જે આ ભગવાન છે, એને યોગીઓ એને જોઈ શકે છે. પણ ક્યારે? ધ્યાનની અવસ્થામાં, ધ્યાનમાં બેસે અને ત્યારે. અને
એના અંતને યસ્ય પ્લસ અંતમ, યસ્યાંતમ છે ને, યસ્ય અંતમ, તો ને જેના અંતને સુરાસુર, સુર પ્લસ અસુર, તો સુર દેવતા, અસુર તો દાનવો, દેવતા કે દાનવો પણ જાણી શકતા નથી. ન વિદુહુ, બરોબર, એ પણ એને જાણી શકતા નથી. ડોન્ટ નો, ઓકે, ધે ડોન્ટ નો. એવા ભગવાનને નમસ્કાર કરવાની વાત છે. તો અહીંયા તસ્મૈ, અહીંયાથી ટ્રાન્સલેશન આપણે કરી શકીએ. દેવાય તસ્મૈ નમઃ, તો તે દેવને નમસ્કાર. સેલ્યુટેશન ટુ ધ ગોડ, ઓકે, સેલ્યુટેશન ટુ ધ ગોડ. યમ હુમ બ્રહ્મા, રુદ્ર, વરુણ, ઇન્દ્ર, મરુત. ઇન્દ્ર, મરુત means an other deities. સ્તુવંતિ દિવ્ય સવેહી, praise with divine excellent words. Okay, divine excellent word, divines and excellent words. પછી વેદેહી સાંગોપનિષદ પદક્રમ ગાયંતિયમ સામગાહ. Whom those who sing the hymns from Samved sing with 6 auxiliary praise of Vedas. Padapatha, Kramapatha and Upanishads. Whom the yoginah, okay, to yogis. Whom the yogis see with their mind that has reached the stage of meditation, whose final whose final limit even the demons and gods do not know. Surasura ganaha na viduhu, do not know, sorry. Again, salutation to the god. Brahma, Varuna, Indra, Rudra and other deities praise with divine excellent words. Whom those who sing the hymns from Samved sing with 6 auxiliary praise of Veds, Padapatha, Kramapatha, Upanishads, whom the yogis sees with their mind that has reached the stage of meditation, whose final limit even the demons and gods do not know. ઓકે, તો આ પરમ તત્વ એવું છે એની વાત અહીંયા કરેલી છે. હા, જો હવે અહીંયા સાંગ તો અંગો સાથેનો વેદ, તો વેદના 6 અંગ એને વેદાંગ કહેવાય છે, બરોબર. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, તો એ બધા. પછી પદપાઠ અને ક્રમપાઠ, તો 2 રીતે મંત્રો વેદના સમજવામાં આવે છે. પદપાઠ આ જેમ છે એમનો એમ, અને ક્રમપાઠ તો એમાં પહેલા જેને લેવાનો છે આ ક્રમ. પહેલા આને લીધું આપણે દેવાય તસ્મૈ નમઃ, ત્યાંથી આપણે શરૂ કર્યું, એને કહેવાય ક્રમપાઠ. ઓકે, તો પદપાઠ ને ક્રમપાઠ 2 રીતે વેદના મંત્રોને સમજવાના હોય છે. તો અહીંયા આપણે હવે પછીનો મંત્ર જોઈએ. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ ગતિઃ પ્રાણીનામ પાવનમ પાવનાનામ
મહોચ્ચૈપદાનાં નિયંતૃત્વમેકં પરેશાં પરમ રક્ષકમ રક્ષકાનામ. તો પરમ તત્વ કેવું છે? તો ભયાનામ ભયમ, ભયજનક બાબતોમાં ભયરૂપ, ભીષણમ ભીષણાનામ, ભયંકરમાં ભયંકર, પ્રાણીઓની એકમાત્ર ગતિરૂપ, મહાન અને ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રણ રૂપ, કંટ્રોલ કરવાવાળું, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, અને જે રક્ષકો છે જગતમાં એમાં સૌ એનું પણ રક્ષણ કરનાર. પોલીસ આપણું રક્ષણ કરે છે, સૈનિકો આપણું રક્ષણ કરે છે, પણ એનું રક્ષણ કોણ કરે છે? તો આ પરમ તત્વ. બરાબર? તો આવી વાત છે અહીંયા. પ્રોટેક્ટર ઓફ ધ પ્રોટેક્ટર્સ, આ રક્ષકમ રક્ષકાનામ. ઓકે, તો અહીંયા જોઈએ આપણે કે આ ભગવાન કેવા છે એની વાત અહીંયા કરેલી છે. તો ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ. એટલે ભગવાનને કીધું છે તો બ્રેકેટમાં લઈ શકાય, ઓ ગોડ, યુ આર ધ ફિયર ઇન ધ ફિયરફુલ થિંગ્સ. ભયાનામ ભયમ, યુ આર ધ ફિયર ઇન ધ ફિયરફુલ થિંગ્સ. ભીષણમ ભીષણાનામ, the feeling of terror in the terrible things. પછી છે the refugee of all sacredness among the sacred things. પછી controller of the very high posts, the param. બરાબર? તો the most excellent of excellent and protector of the protectors. ઓકે, ફરીથી. O God, you are the fear in the fearful things, the feelings of terror in the terrible things, the refugee of all living being, the sacredness among the sacred things, controller of the very high posts, the most excellent of the excellent, and the protector of the protectors. ઓકે, તો આ પાંચમો શ્લોક. હવે છેલ્લો જોઈએ છીએ આપણે. તો વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો. અમે તમને, અહીંયા સ્મરામહ સંધિથી છે, વી વહ મહ વાળું. તો વયમ છે એટલે વી, બરાબર? અમે, ફર્સ્ટ પર્સન પ્લુરલ, સ્મરામહ. ઓકે, તો અમે તમને યાદ કરીએ છીએ. વયમ ત્વામ ભજામો, અમે તમને ભજીએ છીએ. વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામહ, વી બો ડાઉન ટુ યુ. પછી સદૈકમ નિધાનમ નિરાલંબમીશમ ભવા પોતિપોતમ શરણ્યમ વ્રજામહ. અમે તમારે શરણે જઈએ છીએ, પણ તમે કેવા છો? ભવસાગરમાં, ભવામ ભોધિ પોતમ, પોતમ મીન્સ બોટ, ભવસાગરમાં નૌકા જેવા તમારા શરણમાં અમે આવીએ છીએ. તો આનું થાય છે અહીંયાથી વયમ ત્વામ સ્મરામો, વી રિમેમ્બર યુ. વયમ ત્વામ ભજામો, વી આર ડિવોટેડ ટુ યુ. વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામહ, વી બો ડાઉન ટુ યુ. ધ વિટનેસ ટુ ધ વર્લ્ડ, જગત સાક્ષી, બરોબર? વિટનેસ ટુ ધ વર્લ્ડ. સદેકમ નિધાનમ, યુ આર ધ ઇટરનલ
treasure. Nidhanam, treasure. You are the eternal treasure. Self-supporting God. નિરાલંબમિશમ, તો સેલ્ફ સપોર્ટિંગ ગોડ. એને કોઈના આધારની જરૂર નથી, એ બધાનો આધાર છે ભગવાન, બધાના સપોર્ટર છે, પણ એને કોઈના સપોર્ટની જરૂર નથી, એટલે સેલ્ફ સપોર્ટિંગ ગોડ. વી રિસોર્ટ ટુ યુ, the protector. You are a boat in the ocean in the form of this world. Bhavam bodhi potam, potam boat. Again. The protector. You are a boat in the ocean in the form of this world. ફરીથી. We remember you. We devoted to you. We bow down to you. The witness of the world. You are the eternal treasure. Self-supporting God. We resort to you. The protector. You are a boat in the ocean in the form of this world. તો આવી રીતે આપણે આ શ્લોક અહીંયા પૂરા કર્યા છે. ઓકે, આનો સ્વાધ્યાય કરજો. થેન્ક યુ.